ગાઈસ અમારા દક્ષુભાઈ સ્કૂલેથી આવી ગયા છે અને ભાઈ સ્કૂલમાં જોરદાર પડીને આવ્યા છે. તો જો હાથમાં વાગ્યું છે, ટી શર્ટ બગડી છે અને જે હાથે પડી ગયો તો ક્રિકેટ રમતા એ જ હાથમાં. ગાઈસ અમારા જેનીશભાઈએ છે ને સિક્રેટ ઘર બનાવ્યું છે. સ્કૂલેથી આવીને તરત જ કપડાં ચેન્જ કરીને અંદર જતો રહ્યો. મને કહે છે મમ્મી મેં સિક્રેટ ઘર બનાવ્યું છે, તમે મારી માટે શાક અને ભાખરી અંદર ઘરમાં લઈને આવો. તો હવે હું લઈને જાઉં છું. જોઉં ભાઈએ કેવું સિક્રેટ ઘર બનાવ્યું છે અને તમને બી બતાવું. ચાલો ગાઈસ અમારા જેનીશભાઈએ ચંપલ કાપી નાખ્યું છે. તાત્કાલિક એના પપ્પા જોડે નવા સેન્ડલ લેવડાયા અને ભાઈ પહેરી જાય છે સ્કૂલના શૂઝ. બોલો. અને ગાઈસ તમે જોવો અમારા જેનીશભાઈએ ઘર બનાવ્યું છે અને ભાઈ ઘરની અંદર મસ્ત પહોરા થઈને મોબાઈલ જોવે છે, સોંગ સાંભળે છે. ગુડ મોર્નિંગ, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. તો ગાઈસ આજે તો પનીરનું શાક ને ભાખરી સવારે બની ગયા હતા 6 વાગે, એટલે આજે મેં કશું જ કર્યું નથી. આજે તબિયત સારી નહોતી તો દવા પીને હું 10 વાગે સૂઈ ગઈ. અત્યારે 12:45 થયો, હું ઉઠી છું. બાપરે માય ગોડ. જે તો સારું છે રસોઈ બનાવીને સૂઈ ગઈ હતી દવા પીને. રસોઈ ન બનાવી હોત તો હમણાં 1 વાગે અમારા દક્ષુભાઈ આવીને તાગડધીન ના કરત. બોલો, આવું થઈ જાય છે યાર. એટલે હમણાં ખરેખર તબિયત સારી નથી, દવા લઈ આવી કાલે, સારું છે. અત્યારે તો થોડું સૂઈને ઉઠીને એટલે માથું જ બહુ ભારે ભારે લાગે છે. આઈ થિંક પ્રેશર હાઈ કે લો થઈ ગયું હશે. નોર્મલી તો મને કેવું લો જ થાય છે, હાઈ તો કોઈ દિવસ થતું જ નથી. તો સાંજે પાછી જઈશ દવાખાને અને પ્રેશર ચેક કરાવી આવીશ. માથું જ નથી ઉતરતું યાર, કંટાળો આવે છે. તો કંઈ નહીં, હવે હમણાં દક્ષ ને પ્રતિક આવશે, જેનીશભાઈ 2 વાગે આવશે. તો હું પહેલાં ફટાફટ હવે ભાખરી કરી નાખું અને પછી પનીરનું શાક ને ભાખરી ખાઈ લઈએ. ગાઈસ અમારા દક્ષુભાઈ સ્કૂલેથી આવી ગયા છે અને ભાઈ સ્કૂલમાં જોરદાર પડીને આવ્યા છે. તો જો હાથમાં વાગ્યું છે, ટી શર્ટ બગડી છે અને જે હાથે પડી ગયો તો ક્રિકેટ રમતા એ જ હાથમાં વાગ્યું છે ને. દુખે જ બેટા? અત્યારે ના આવે જેનીશ 2 વાગે આવે. અત્યારે તો હજી આવતી. ખરો માણસ છે યાર. ચાલ ઊભો થઈ જા, હાથ પગ ધો, જમવાનું આપી દો. ચાલો ગાઈસ અમારા જેનીશભાઈએ છે ને સિક્રેટ ઘર બનાવ્યું છે. સ્કૂલેથી આવીને તરત જ કપડાં ચેન્જ કરીને અંદર જતો રહ્યો. મને કહે છે મમ્મી મેં સિક્રેટ ઘર બનાવ્યું છે, તમે મારી માટે શાક અને ભાખરી અંદર ઘરમાં લઈને આવો. તો હવે હું લઈને જાઉં છું. જોઉં ભાઈએ કેવું સિક્રેટ ઘર બનાવ્યું છે અને તમને બી બતાવું. ચાલો. ઓ ભાઈ સાહેબ, ગાઈસ તમે જોવો ફક્ત ભાઈનું સિક્રેટ ઘર તો જોવો તમે. અને ફોન કોને પૂછીને લાયો? મેં હા નથી પાડી ભાઈ, પરમિશન જ નહીં આપી. કોને પૂછીને લીધો તે ફોન? ઓ ભાઈ ફોન લાય. નહીં ચાલે, ફોન લાય. ફોન નથી લેવાનો. હા, કોને પૂછીને ફોન લીધો? મમ્માને પૂછ્યા વગર ફોન અડવા નથી. અને ગાઈસ તમે જોવો અમારા જેનીશભાઈએ ઘર બનાવ્યું છે અને ભાઈ ઘરની અંદર મસ્ત પહોરા થઈને મોબાઈલ જોવે છે, સોંગ સાંભળે છે અને મને કહે છે કે અંદર જમવાનું લઈને આવો. તો હવે હું ભાઈને ઘરમાં જમાડીશ. ચાલો. ગંદુ થાય તો તું બહાર આવે છે જમવા? હા તો ચલો બહાર આવી જાઓ. ચલો બહુ ગુડ બોય, તમારે જેવું કોઈ નહીં. તો ચલો આવી જાઓ, હેડો બહાર આવી જાઓ જમવા. તો ગાઈસ સોંગ સાંભળતો જાય છે અને ભાઈ જમતા જાય છે. અત્યારે આપું છું જમવાના ટાઈમે, પછી લઈ લઈશ. બરાબર? જમવાના ટાઈમે ફોન આપું છું, પછી લઈ લઈશ. ગાઈસ ભાઈએ જમી લીધું અને હવે અંદર જઈને સૂઈ ગયા. મોબાઈલ જોવે છે. થોડી વારમાં લઈ જ લઉં છું મોબાઈલ આજે. ચલો નીકળો બહાર, ટ્યુશન જવાનું મોડું થાય. ચલો 4 વાગી ગયા. ચલો એસી બંધ કરી મમ્માએ. ચલો ફટાફટ, ચલો બહાર આવી જાઓ ફટાફટ. ચલ ગાઈસ અમારા જેનીશભાઈએ ચંપલ કાપી નાખ્યું છે. તાત્કાલિક એના પપ્પા જોડે નવા સેન્ડલ લેવડાયા અને ભાઈ પહેરી જાય છે સ્કૂલના શૂઝ. બોલો, આ ભાઈને 250 રૂપિયાના સેન્ડલ ગમતા નથી તો પહેરી કેમ નહીં જતો? ગમતા નથી તો પહેરી કેમ? તો સ્લીપ થાય છે તો લેવાય જ નહીં ને બેટા. પહેરી કેમ નહીં જતો? તો અને તો સ્કૂલના શૂઝ પહેરીને જાય છે ગાઈસ, સ્કૂલના શૂઝ. હવે મને કહે છે કે મને નવા લઈ આપજો. હે ને? લઈ આપીશ સાંજે. જો કેમ વિડીયો બંધ કરો? હે કેમ વિડીયો બંધ કરો? આ ભાઈને 250 રૂપિયાના સેન્ડલ ગમતા નથી તો પહેરી કેમ નહીં જતો? ગમતા નથી તો પહેરી કેમ? તો સ્લીપ થાય છે તો લેવાય જ નહીં ને બેટા. પહેરી કેમ નહીં જતો? તો
અને તો સ્કૂલના શૂઝ પહેરીને જાય છે ગાઈસ, સ્કૂલના શૂઝ હવે મને કહે છે કે મને નવા લઈ આપજો, હે ને? લઈ આપીશો સાંજે? જો ક્યાં વિડીયો બંધ કરો? હે ક્યાં વિડીયો બંધ કરો? તો ગાઈસ જસ્ટ જેનુભાઈ ટ્યુશન ગયા અને મેં કપડાં ચેન્જ કર્યા અને હું જાઉં છું. મેં બ્લાઉઝ સીવડાવવા આપ્યા હતા એ લેવા, અને 2 દિવસ પહેલાં મેં એક નવું ગાઉન લીધું હતું. તેની હાઇટ ટૂંકી કરવાની હતી તો એ હાઇટ ટૂંકી કરાવવા આપી હતી. તો અત્યારે ગાઉન, બ્લાઉઝ અને મારે લેન્સ બનાવવા છે. તો લેન્સ બનાવતી આવું, બધું જ કામ આજે પતાવતી આવું. જેનિશભાઈ ટ્યુશન, દક્ષુ જેનું ટ્યુશન ગયા છે ને, તમારું કામ પતી જાય. એ લોકોને ટ્યુશનથી આવતા પહેલાં હું ઘરે આવી જાઉં. તો કંઈ નહીં, પછી હવે પહેલી બીજીના મેરેજ છે તો હવે બધું કરવું પડશે સેટિંગ ફટાફટ. તો કંઈ નહીં, ચાલો ફટાફટ જાઓ. જેનુભાઈ ગયા ટ્યુશન. બાય ગાઈઝ. બધું લઈ આવી, મારું ગાઉન, મારા બ્લાઉઝ, મારી સાડી, ગોળ, દહીં, કાજુ બદામ, મગ, છોકરાઓ માટે કોકો, બધું લઈ આવી. જસ્ટ આવી. હવે છોકરાઓ આવે એટલે એમને કોકો આપી દઉં. ચાલો ગાઈસ, અમારા દક્ષુભાઈ આવી. મેં લીધો થોડો. મમ્માને નહીં પીવાનો બેટા? 2 ભાઈ નામથી લીધો. જો થોડો થોડો બંને નામથી લીધો. હા, આટલામાં શું તારું જતું રહેવાનું? મમ્માને તું આટલો પીવાનો આપે યાર, જબરો કહેવાય તું તો. હે તો ગાઈસ, આપી દીધો છે અમારા દક્ષુભાઈને કોકો. મસ્ત પી લો. The next day. સાંભળો મારી વાત, સાંભળો. હમણાં તું ક્રિકેટ રમીને આવે ત્યારે બોટલ તું ક્યાં મૂકી આવ્યો? એક્ઝેક્ટ ત્યાં ક્યાં મૂકી હતી? હા હા, તો એ બોટલ પીતો એ ત્યાં મૂકીને પછી તું ક્યાં ભાગી ગયો? હા, તો તને ખબર ના પડે કે આપણે ના કરીએ એમ? ગાઈસ, 350 રૂપિયાની બોટલ નવી હતી. હજી સ્કૂલને ખુલે મહિનો નથી થયો અને ભાઈ ખોવાઈ આવ્યા. ઓ ક્યાંનો થઈ ગયો? હવે આવી ભંગાર પેલી બોટલ રાખી, પેલી ઓરેન્જ કલરની હતી એ રાખી. તને ભાન પડે કે નહીં યાર જેનિસ? તને વારે ઘડીએ શું બધું કહેવાનું? તું ચંપલ તોડી આવ. ગાઈસ, જો ચંપલ તોડી આવ્યો છે, તમને બતાવું. તમને ચંપલ એના જો બતાવ. હા, તે તોડ્યા. જો આ ચંપલ કાપી નાખ્યું, વોટર બોટલ ખોવાઈ નાખી. તો મારે તારું કરવું શું? તને ખબર કેમ નહીં પડતી આવું નુકસાન ન કરાય એમ? આજે ચંપલ વગર રખડ્યો છે. હવે એને ચંપલ મારે લઈ જ નથી આપવાના ગાઈસ. હું એને ચંપલ લઈ જ નથી આપવાની. તું વાંચો બેસ ફટાફટ, તો મારીશ, બંનેઓને મારીશ. જો વાંચો બેસો ફટાફટ. તું મને હોમવર્ક કરીને આપ. નાખી દીધું? બદલો પૂરો થઈ ગયો ગાઈસ? પાણી, હા, આ જેની છે દક્ષ પર પાણી નાખ્યું. દક્ષે જેનિસ પર નાખ્યું તો આ બદલો પૂરો કરવા અંદર આવ્યો. હું તને એમ કહેતી હતી, તું આટલો મોટો થયો, તને ખબર ના પડે કે આપણે પાણીની બોટલ, વોટર બોટલ લઈને રખડીએ? તારી ફેવરેટ ક્રિકેટ તેલ પીવા ગઈ? મારી ફેવરેટ 350 ની બોટલ ખોવાઈ ગઈ કે નહીં? મારી 350 બોટલ ના વારો એવું કરત નાટક. પહેલી વાત એ 350 ની 350 ની હતી, 349 ની હતી. તો 1 રૂપિયો ઓછો તો એને શું કહેવાય? 350 જ કહેવાય ને. ગાઈઝ, મને તો છોકરા એવા મળ્યા છે. વાસળી મૂકી દે ભગવાન. અને આ બધું ચોખ્ખું કરો, બધું ચોખ્ખું કર. ના, બધું ચોખ્ખું કર. બહુ થયું તારું. ચાલ, બધું ચોખ્ખું કર. ગંદવાળો છે આખો સોફો, એક સોફો ગંદવાળો છે. અને વાંચો બેસ. સ્પેલિંગો મોડી કર. મેં તને જે બપોરે સ્પેલિંગો આપ્યા હતા અને લખીને મેં તને જે બપોરે સ્પેલિંગ લખવા આપ્યા. બહુ મારીશ. મેં તને જે સ્પેલિંગ લખવા આપ્યા હતા એને મોડી કરો. બેસ. ચાલ મારી ભાખરી બનાવી છે ને આ બધું સાફ કરો. મારી વોટર બોટલ ખોવાઈ નાખી, તે તારી વોટર બોટલ ખોવાઈ નાખી. જેની પૈસા મફત નથી આવતા. પપ્પા મમ્મા મહેનત કરે ને ત્યારે પૈસા આવે છે. પપ્પા મમ્મા બી વિડીયો બનાવીને સવાર 4 વાગે ઉઠીને એડિટ કરું છું ને ત્યારે પૈસા આવે છે. એમને એમ નથી આવતા. ટાંગા નીચે રાખ તારા. પપ્પાએ આખો દિવસ ઊભા અને મોઢામાંથી બોલીને થાકી જાય ને ત્યારે પૈસા આવે છે. અને તમને પૈસાની કોઈ કિંમત નથી? દક્ષ, કોઈ કિંમત નથી પૈસાની તમને? 350 ની બોટલ ખોવાઈ હા, ડાયરેક્ટ બંધ કરી દીધું. હા, હવે પપ્પા આ વિડીયો રેકોર્ડ થઈ ગયું છે. હવે પપ્પાને હું બતાવી દઈશ કે જેની છે ડાયરેક્ટ બંધ કરી પાછું ફરી કર્યું. આવા દે પપ્પાને. હવે વાત છે ગયું તું.
ગયો તું ગયો હવે તું ગયો આજે તો બોટલ જોને ફોન કરું છું આ બહુ હેરાન કરે છે જોને ફોન લીધો આજે બહુ ફોન લેવા અલાવ જ નથી ફોન આપી દે ચાલ ફોન કેમ લીધો ફોન લેવાનો જ નથી તમે બંને ભાઈઓ કોમ્પ્યુટર જો બંને ફોન આપી દે ફોન કેમ લીધો કોને પૂછીને ફોન લીધો ફોન આપી દે અને આખી ચડ્ડી પલારી આવ્યો પગ ધોવા મોકલ્યો એમાં તો જો તું પપ્પા આવી ગયા ચાલ મારે ભાખરી કરવી છે 9:45 થયા ચાલ લાય ફોન આપી દે મને જાને હેડ એવું કેમ બોલે છે આટલો મોટો છોકરો પીપી કરે ચડ્ડી કુછ બી બોલે યાર જેનીસ પપ્પા આવીને બોલશે તને બોલશે મને બોલશે ફોન આપી દે સાચું કહું ફોન મળે જ નહીં ને ફોન વાપરવાનો જ નથી કોને કીધું ફોન વાપરવાનું વાંચો બેસ આ રીત છે આ સરસ્વતી માતા તને વળે પછી હે સરસ્વતી માતા તને વળે આ હોશિયારી મારતો ખોટે ખોટી ભલે વાગવા દે ગાઈસ હું જેનિશ માટે બોટલ લાવી હતી ડીમાર્ટમાંથી 350 રૂપિયાની ભાઈ નીચે બોટલ ભરીને પીવા માટે લઈ ગયા અને પછી ત્યાં રસ્તામાં વચ્ચોવચ મૂકી અને ભાઈ રખડવા જતો રહ્યો અને જ્યારે નીચે લેવા ગયો ને ત્યારે બોટલ જ નહીં કોક બૂચ મારી ગયું બોલો 350 બોટલ લઈને ખોવાઈ આવ્યો યાર શું કરું મને આ છોકરાઓનું કંઈ ખબર જ નહીં પડતી સાચું યાર શું કહો છો જેનિશ આ બધો ગંદવાળો સરખો કર તને પહેલા જ મેં કીધું ને સરખો કર તો કોણે કર્યો ત્યાં નથી કર્યો તો કોણે કર્યો હા તો હવે ભરી લો કાઢ્યું હોય તો ભરી લો જાઓ ભરી લો હેડ ગુડ બોય છે એમ તો ખબર છે શરદી થઈ ગઈ બિચારા નાકમાંથી લેટા જાય છે જો તારો કંપાસ બોક્સ લઈ લે ચાલ તારું ઇરેઝર લઈ લે આ ડબ્બા જ્યાં હતા ત્યાં અંદર મૂકી આવો બેગમાં ચોપડા ભર લે પાટિયું ત્યાં મૂકી દે આ પેલું પ્લાસ્ટિકનું અંદર મૂકી આ બહાર કોણ લાવ્યું આ દક્ષ કેમ બહાર લાવ્યો બધું એ ઝાપટ મારી દઈશ ને તને તું હેલ્પ કરાય જાય ને કેમ ઊભો થાય હેલ્પ કરાય મોટો ભાઈ છે ગેમમાં પડ્યો રહ્યો છું તે કેટલો ત્રાસ છે ખરેખર આ છોકરાઓનો બહુ ત્રાસ છે આજે તો વોટર બોટલ ખોવાઈ નાખી પછી શું કર્યું આજે બીજું કાંડ હા ચંપલ કાપી નાખ્યું વોટર બોટલ ખોવાઈ નાખી ગાઈસ આજે પાછા અમારા જેનિશભાઈ દૂધ ભાખરી ખાવા બેઠા છે ગઈ ફેરા તો ભાઈએ બગાડ્યું હતું હવે આ વખતે ખબર નહીં ખાય છે કે નહીં પરાણે બનાવડાયું હું તો ના જ પાડતી હતી પણ તોય પરાણે બનાવડાયું ભાવે છે હે ઓય ભાવ તો જવાબ આપની અને અમારા દક્ષુભાઈ તો ડુંગળી ચવાણું ભાખરી અને છાશ ખાય છે તો ગાઈસ આખું બપોરું રખડી આવી બધું કામ બતાવી આવી થાકી ગઈ હવે ડિનરમાં મારે બનાવવાનું છે ફણગાવેલા મગના પુડલા એમાં હું કેપ્સિકમ ઓનિયન ચણા લોટ દહીં બધું નાખીને મસ્ત ક્રશ કરી નાખીશ અને પછી પૂડા બનાવીને ખાઈ લઈશું દક્ષ જેનિસ માટે તો ભાખરી બનાવી દઈશ પનીરનું શાક પડ્યું છે જો ખાવું હશે તો ખાશે નહીં ત્યાર પછી કંઈ વાંધો નહીં યાર આ મહિને બહુ ખર્ચો થઈ ગયો શોપિંગમાં બહુ ખર્ચો થઈ ગયો કેટલી 3 સાડી લાવી 2 ડ્રેસ લાવી 1 ગાઉન લાવી ચંપલ લાવી પાર્લરના પૈસા લેન્સના પૈસા બ્લાઉઝ સિલાવવાના પૈસા ઓ બાપરે બાપ બહુ વધારે પડતો ખર્ચો થઈ ગયો મહિને યાર એક તો લગ્ન કરે બીજા પૈણા બીજા ને ખર્ચા આપણે બોલો શું કરું મારે એટલા માટે શોપિંગ કરવું પડ્યું કેમ કે મારા જે પહેલાંના કપડાં તો બહુ મસ્ત છે બહુ ફાઇન છે પણ મને એક બી કપડું ચડે એમ નથી એટલે મારે મજબૂરીમાં લેવા પડ્યા છે મજબૂરીમાં અને મારા કેટલી બધી મસ્ત સાડીઓ છે ડ્રેસો છે ગાઉનો છે વેસ્ટર્ન છે ચણિયાચોળી છે પણ મને બ્લાઉઝ કે કશું થતું નથી મારા મેરેજનો ચણિયો તો મને ચડતો જ નથી બોલો મેં બધું ટ્રાય કરીને બધું જ જોઈ લીધું કશું મને આવી ના રહ્યું ને એટલે પછી મારે શોપિંગ કરવા જવું પડ્યું અને આખું એક યુટ્યુબનું પેમેન્ટ મેં શોપિંગમાં ખર્ચી નાખ્યું આખું મારું એક યુટ્યુબનું પેમેન્ટ મારું ખર્ચાઈ ગયું અને મારું પેમેન્ટ આવે છે 20,000ની ઉપર તો બધું જ મારું ખર્ચાઈ ગયું યાર આ વખતે તો અને કંઈ નહીં પણ હવે જો વજન તો ક્યારેય આપણું ઉતરવાનું છે નહીં હું તો ટ્રાય બી નથી કરતી વજન ઉતારવાનો અને ઉતરવાનું છે નહીં ઉતરશે નહીં ઉતારવું નથી
એટલે આ જે શોપિંગ કર્યા છે કપડાં તે બીજા 2-3 ફંક્શનોમાં પહેરાઈ જ જશે ને, પડી જ રહેવાના છે ને, ક્યાં જવાના છે. હા, વધારે નહીં વધવા દો, પણ ઉતરશે તો નહીં હું ગેરંટી આપું છું, પણ વધશે બી નહીં એની બી ગેરંટી હું લઉં છું. કેમ કે વજન મેં બહુ ટ્રાય કર્યું, બધું જ કરી ચૂકી છું. ઝુમ્બા, એરોબિક્સ, જીમ, હર્બલ લાઈફ, કેટલી પ્રોડક્ટો બધું જ કરી ચૂકી છું. જ્યારે આપણે કરીએ ને ત્યાં સુધી આપણું વેઇટ લોસ રહે, જેવું છોડીએ ને એવું ડબલ વધી જાય. એટલે પછી હવે મારે છે ને કશું કરવું નથી, ખાઈ પીને જલસા જ કરવાના. માય ગયું વજન છે તો છે, શું ફરક પડે છે યાર. હવે આપણે કોને કંઈ બતાવવું છે કે આપણે બહુ આમ એ છીએ. પ્રતિકને ગમું છું, બહુ થઈ ગયું. મારા છોકરાઓને ગમું છું, બહુ થઈ ગયું. કાંઈ વજન ઉતારવાનું નહીં. ચાલો તો કંઈ નહીં, આજનો બ્લોગ અહીંયા પૂરો કરું. ફરી મળી કાલના બ્લોગમાં. બાય બાય, રાધે રાધે.